મારું નામ માંગુકિયા દ્વિજા છે। મેં અહીંયા ધોરણ 11 ની અંદર એડમિશન લીધું હતું। આ સ્કૂલમાં મેં ધોરણ 11-12 કોમર્સ પૂરું કર્યું છે। આ સ્કૂલની અંદર ભણતરની સાથે સાથે ઘણી બધી સ્કિલ પણ શીખવવામાં આવે છે। ગણતરી જેવા વિષયો, અકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે। ઇંગ્લિશ અને ગુજરાતી જેવા સબ્જેક્ટોમાં ગ્રામર વધારે હાર્ડ હોય છે, પરંતુ અમને સર દ્વારા વાક્યો લખાવ્યા છે, ફંક્શન, WH ક્વેશ્ચન બધું જ સારી રીતના કરાવ્યું છે। આજે અમે વાક્ય સરળતાથી કરી શકીએ છીએ। ઇકોમાં પણ અમે થિયરી છે એ સવાલ ખૂબ જ મોટા મોટા આવે છે, એમાં આંકડાકીય માહિતી હોય છે, તે માહિતી અમને સરળતાથી સર દ્વારા શીખવવામાં આવી છે। જ્યારે 10મું મેં પૂરું કર્યું ત્યારે મને ઘણી સ્કૂલમાંથી ફોન આવ્યા હતા કે તમે આ સ્કૂલમાં એડમિશન લો, અહીંયાની ફી સારી છે। મેં ત્યાં જઈને ઇન્ક્વાયરી કરી તો મને ત્યાં જાણવા મળ્યું કે અંકુર વિદ્યાવિહાર કરતાં ત્યાં ફી વધારે છે, એટલે પછી મેં અંકુર વિદ્યાવિહાર પસંદ કરી। ત્યાં ફી આપે છે પણ એજ્યુકેશન એટલું બધું નથી મળતું। અહીંયા ઓછી ફી હોવા છતાં પણ એજ્યુકેશન સારામાં સારું મળે છે। 9મા ધોરણથી અભ્યાસ કરું છું। મેં અહીંયા 11-12 કોમર્સ અંકુર વિદ્યાવિહારમાં અભ્યાસ કર્યો છે। મને અહીંયાનું એજ્યુકેશન બહુ જ ગમ્યું અને અહીંયાનું કોમર્સની એક બધા શિક્ષકોનું ભણતર પણ સારું છે અને બધા જ શિક્ષકો દ્વારા સારી મહેનત કરાવવામાં આવે છે અને બધી જ મહેનત અમે લોકોએ ખૂબ જ રાઉન્ડ દીધા છે। 5 રાઉન્ડ અમારા અંકુર વિદ્યાવિહારમાં લીધા છે। નાઇટ રીડિંગ પણ કરાવે છે અને બધી જ મહેનત કરાવવા પાછળનું રિઝલ્ટ અમને અત્યારે 12થનું મળી રહ્યું છે। કોમર્સ કરવું હોય તો અંકુર વિદ્યાવિહારમાં જ કરાય।